શિયાળાનું સ્પેશિયલ અને ખાવાની ખૂબ જ મજા પડી જાય ને તેવું આજે આપણે શાક બનાવીશું. તો લીલી તુવેરનું શાક તો તમે બહુ જ ખાધું હશે, પણ આજે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે લીલી તુવેરને લઈ લઈશું. તો લીલી તુવેર મેં અહીંયા એક વાટકો ભરીને લીધેલી છે, આશરે 1 કપ જેટલી છે, અને તેને આપણે સૌથી પહેલાં ધોઈ લેશું અને કુકરમાં એડ કરી દેશું. અને 1 થી 1.5 ગ્લાસ જેવું આશરે મેં પાણી એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને કુકરનું ઢાંકણ આપણે ઢાંકીને, તમે અહીંયા થોડો એવો ચપટી જેટલો સોડા એડ કરવો હોય તો પણ કરી શકો છો, અને 2 જ વિસલ આપણે વગાડી લેશું તો સરસ એવી બફાઈ જાય છે. હવે આપણે તેને સાઈડમાં કરીશું અને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ જેવું તૈયાર કરીશું. તો તેના માટે મેં લીલું લસણ લીધેલું છે. અહીંયા તમે સૂકું લસણ પણ એડ કરવું હોય તો કરી શકો. અત્યારે સરસ એવું શિયાળામાં આવતું હોય એટલે માત્ર મેં લીલું લસણ લીધેલું છે. ત્યારબાદ તીખા મરચાં, આદુ અને ધાણાભાજી. તો દેશી એવી ધાણાભાજી આવે ને તેનો ટેસ્ટ ખૂબ જ આવે છે આ શાકમાં. તો મેં દાંડલા સાથે, મતલબ કે ડાળખી સાથે લીધેલી છે. તેનો ટેસ્ટ ખૂબ વધી જશે અને તેનો ઉપયોગ પણ થઈ જશે અને સ્મેલ બહુ જ સરસ એવી આવે છે. હવે તેની સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ બનાવી દઈશું. એકદમ સ્મૂથ નહીં, પણ થોડી એવી દરદરી જેવી. હવે તે જ મિક્સચર જારમાંથી તે પેસ્ટ કાઢીને આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે ટમેટાની ગ્રેવી બનાવીશું. મેં અહીંયા દેશી ટમેટાનો ઉપયોગ કરેલો છે અને નાના હતા એટલે 4 થી 5 ટમેટા ઉપર મેં લીધેલા છે. તો તમે તમારી પ્રમાણે લઈ શકો છો. હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થોડું થઈ જાય એટલે તેમાં લવિંગ, તમાલપત્ર, તજ, એક બાદિયાનું ફૂલ એડ કરી દેશું અને બધું સરસ એવું ક્રેકલ થઈ જાય એટલે રાઈ જીરુંનો વઘાર કરીશું. અહીંયા તમારે રાઈ જીરુંનો વઘાર ન કરવો હોય તો ખાલી જીરાનો પણ વઘાર કરી શકાય. અને માત્ર તમે આ જે આખા મસાલા છે તેમાં હિંગ એડ કરીને પણ આ શાકનો વઘાર કરી શકો છો. હવે આપણે હિંગ એડ કરી દેશું રાઈને જીરું ક્રેકલ થઈ જાય એટલે, અને ત્યારબાદ જે આપણે લસણવાળી પેસ્ટ બનાવેલી છે તે આપણે એડ કરી દેશું. તેને થોડી વાર માટે સાંતળવાની છે. ઘણી વખત કેવું થાય કે મિક્સર જારમાં થોડી ક્વોન્ટિટીમાં વસ્તુ હોય અને બધી ડ્રાય હોય તો સરખી રીતે પીસાય નહીં. તો માત્ર 1 થી 1.5 ચમચી જેવું પાણી એડ કરીને સરસ એવું ક્રશ કરી લેવું. અને આ રીતે આપણે જે પેસ્ટ છે એ આપણે થોડી વાર માટે સાંતળીશું, એટલે જે પાણી થયું હશે કોથમરીનું ને લસણનું એનું એ બળી જશે થોડું ઘણું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સૂકી ડુંગળી મેં અત્યારે એક નાની એવી એડ કરેલી છે. ત્યારબાદ તેને સરસ રીતે હલાવી લેશું અને થોડી એવી ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે લીલી ડુંગળી એડ કરીશું. તો તમારે અહીંયા જે લીલી ડુંગળી છે, જે લસણ આપણે પેસ્ટ કરેલી ત્યારે પણ તમે યુઝ કરી, મતલબ પેસ્ટ કરવામાં એડ કરી શકો છો અને આ રીતે પણ એડ કરી શકો છો. હવે આ ડુંગળીને ચડતા વાર નહીં લાગે એટલે થોડી વાર થાય એટલે સરસ એવું થઈ જાય એટલે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો લાલ મરચ પાવડર, ધાણા જીરા પાવડર, હળદર પાવડર અને થોડો ગરમ મસાલા પાવડર એડ કરીશું. ત્યારબાદ જે ટમેટાની પ્યુરી બનાવેલી છે તે એડ કરીશું. ખાસ મસાલા જે એડ કર્યા છે તેને થોડી વાર માટે સાતળવા, જેથી કરીને બહુ સરસ એવો ટેસ્ટ થઈ જશે. અને ટમેટાની ગ્રેવી એડ કર્યા પછી થોડી વાર માટે આપણે હલાવી લેશું અને થોડું એવું જ મીઠું એડ કરીશું અને એ બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લેશું. તો મને અહીંયા થોડો કલર ઓછો લાગતો હતો એટલે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે અને બધી વસ્તુ મિક્સ કરી લેશું. અને આ રીતે ટમેટાની ગ્રેવી એડ કર્યા પછી તે એકદમ સરસ એવું તેલ છૂટું ન પડવા માંડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે થોડી વાર થાય એટલે આપણે હલાવી લેશું. ફરીથી થોડી વાર થાય ત્યાં સુધી તેને કરવા દેશું. એટલે ધીમે ધીમે તેમાંથી પાણી જે ટમેટાનું છે તે બળતું જશે અને તેમાંથી તેલ બધું છૂટું પડવા લાગશે. તો આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણે હવે જે તુવેર છે તે બાફેલી છે તે લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવી 2 વિસલમાં જ તુવેર બફાઈ ગઈ છે, અથવા તો જ્યાં સુધી બફાય નહીં ત્યાં સુધી કરી લેવી. હવે આપણે તુવેરને એડ કરીને આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેમાં આપણે જે પાણી છે તે એડ કરીશું. તો મેં અહીંયા તુવેર બાફવાનું જ પાણી એડ કરેલું છે. તમે બીજું આ પાણી ન એડ કરવું હોય તો ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, એડ કરી શકો છો. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય, પાણી એડ કર્યા પછી બધું સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ મસાલા પાવડર, થોડું મીઠું અને ખાસ કસૂરી મેથી જે છે, કસૂરી મેથી તેને આપણે હાથની મદદથી ક્રશ કરીને એડ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે.
તો જરૂરથી એડ કરજો. અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા તમારે જો જે તુવેર છે તેને થોડી એવી ક્રશ કરીને એડ કરવી હોય, બધી તુવેર નહીં પણ થોડી એવી અલગ કરી અને ક્રશ કરીને એડ કરવી હોય ગ્રેવી ઘટ કરવા માટે તો પણ કરી શકો છો. હવે બધી વસ્તુ મિક્સ કરી લેશું, થોડું પાણી એડ કરી દેશું. અને આ થોડુંક મતલબ કે રસાવાળું હોય તો ખાવાની મજા આવે, કારણ કે બ્રેડ હારે ખાઈએ તો રસો બધો ચૂસાઈ જાય એટલા માટે. તો આ શાકને આપણે રોટલા કે બ્રેડ સાથે પણ એન્જોય કરી શકીએ છીએ. હવે આપણે તેમાં ધાણાભાજી એડ કરી દેશું અને તેને સરસ એવું તેને થવા દેશું. જ્યાં સુધી તેલ છૂટું ન પડવા માંડે, ઉપર ન આવવા માંડે અને ગ્રેવી સરસ એવી ઘટ ન થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. એવું થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું. અને ત્યારબાદ હવે આપણે બ્રેડને શેકી લેશું. તો અહીંયા બ્રેડને તમે બટર, ઘી કે તેલ સાથે શેકી શકો છો. મેં ઘીનો ઉપયોગ કરેલો છે. તો બ્રેડ આપણે આ રીતે સરસ એવી બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સરસ એવી શેકી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી બ્રેડ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થઈ ગઈ છે. તો આ જે છે તમે શિયાળામાં ટોઠા મળતા હોય છે. ખાસ મેં રાજકોટ તો ક્યારેય નથી ખાધા, પણ જ્યારે અમે અમદાવાદ આવ્યા ત્યારે મેં ખાધા છે. તો સૂકી તુવેરના ટોઠા શિયાળામાં સ્પેશિયલી ખવાતા હોય છે. તો મેં આજે આ લીલી તુવેરના ટોઠા બનાવેલા છે. મેં ખાધા હતા તેના કરતાં પણ આ ઘરે બનાવેલા છે ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો. ડુંગળીનું સલાડ, છાશ, પાપડ અને રોટલા સાથે ભાવે તો રોટલા હારે, બ્રેડ સાથે વધારે મજા આવે છે. તો તમે બ્રેડ સાથે પણ એન્જોય કરી શકો છો. તો તમે કઈ જગ્યાએ ટોઠા ખાધા છે અને તમે ક્યારે આ રીતે ટોઠા બનાવેલા છે તે પણ મને કમેન્ટ કરજો અને એન્જોય કરજો. અને આ રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. સો થેન્ક યુ ફોર વોચિંગ.